અરે યાર જો રિક્ષા વાળાના રિએક્શન તો જો હું આમ મારો કે મોબાઈલ આમ રાખેલો હે ને આમ ડોકી ચુકાડી જો જાણ ચમ બગલું માછલું ગળકી ગયું. હેલો ગાઈસ, વેલકમ બેક માય અનધર વિડિયો. તો અત્યારે હું જાઉં અમારા ઘરથી બહુ આગો જો આપણને તમારા બેને અમદાવાદ જસ્ટ ડાયલ કંપનીમાં નોકરી લાગી હતી. તો અત્યારે હું ઘરેથી નીકળો તો અમારા ગામના પુલે આવ્યું. તમે જો અહીંયા અમારા ગામના 3-4 જણા અહીં વાય ઊભા હતા. એટલે મને એમ લાગ્યું કે એ જાય પછી વિડીયો ચાલુ કરું. તમને શું લાગ્યું છે, શું થયું છે? હા, એ જાય પછી તું તારે ઘડીક તો મારે ફાંફા પડી ગયા. 1-2 જણા હતા, પછી મેં કન્ટિન્યુ કર્યું. જો આ તમારા ગામના નદીઓ બહુ નદીએ જોવો ને, જો 3-4 જણા તમને દેખાય એ કમળના દાંડા કાઢે. એ દાંડા શું કરતા છે ખબર. તો અત્યારે હું વિડીયો ચાલુ રાખીશ અને અમારા ઘરથી ચેક લીમડી હતી લિફ્ટ લઈ જઈશું. હું 2-3 દીથી વિડીયો આવી રીતે ઉતારું. પેલા તો હું અહીંયા આવતો હતો ને બહુ પેલા ઓવર થિંકિંગ કરી નાખતો હતો કે બસ નથી ઉતારો, આમથી આમ જાય છે, બધા જોતા છે. કોઈક મોટરસાયકલ વાળા હતા જો કન્ટિન્યુ આવે અને હું બોલવાનું કન્ટિન્યુ રાખું. કાલે મેં ઉતાર્યો હતો એક ભાઈબંધ હતો રાણપુરનો, એનો મેં વિડીયો ઉતાર્યો હતો અને એને મને પ્રોપર કમેન્ટ કરી હતી કે બસ ખાસ હતું નહીં. જો 2 દીથી ઉતાર્યો તો મને તો ફેર પડતો બંધ થઈ ગયો હે. આવી બાઈક વાળા ગયા ને એ મારી હું જોતા હતા કન્ટિન્યુ મેં બોલવાનું ચાલુ રાખ્યું. એ ઉત્સુક હોય કે તમે શું કરો એટલે તમારે આમ વધારે કઈ ઘંટ ફેર ન પડે. અત્યારે જો વિડીયો કન્ટિન્યુ રાખીશ તો યુનિવર્સ એક મારા માટે હોય ને, એક મારા માટે હારી એવી ચાલુ કરતો હશે. કારણ કે એને બોલે એવું અવાજ બહુ ગજબનો આવે. ફોન પકડાની બોલા વિડીયો લાંબો થાય છે અને મોબાઈલ ગરમ થઈ જાય છે. અને મેં કવરે કાઢ નાખ્યું. જીમ બની ને હું મોબાઈલ સ્ટેબલ રાખવાની ટ્રાય કરીશ. અત્યારે હું ઘરેથી પુલ સુધી આવ્યો ને તે ઘડી હલપા હોયા કરવામાં રહ્યો ને, બોટલ બહાર ટીંગાતી હતી હાથમાં હતી. મેં કીધું બેગમાં મૂકી દઉં. બસ વહી ગઈ. નકું બસમાં વહી ગયા. પણ હવે આપણો પ્લાન હે કે જવું આપણે મોટરસાયકલમાં. ભાડું ભરવાનું છે નહીં. મને વિશ્વાસ એ મળ્યો જ જાય છે. કોક તો હોય છે ને આવડી મોટી દુનિયાએ કોક તો ભલું માણા છે ને. શું લાગે થઈ જાહે ઠાકર કરી ઠીક. હાથ દુખવા આવે જાણે કે હાથમાં એકાદું બેલું પડ્યું હોય. હાથમાં બેલું પકડ્યું એ રીતના હાથ દુખવાનું. મોબાઈલ આમ રાખીશ બી કાઢવાની. અમદાવાદ રવિવાર એટલે હાથ કરવાનું. કાંકરે વાકરે જઈશું વિડીયો ઉતારવાનો અને પબ્લિક હારે વાત કરીશ. એ આપણે હવે બીખ્યા ને કે માણે હારે વાત કરવાની એની વહી જાય છે. હું તો વિચારું એકાદો ફોરેન વાળો પકડી પાડો તો વાંધો ન હોય. પણ આ બધા ફેમિલી વાળા હોય ને તો વાંધો પડે. 4 વ્હીલ વાળા હતા, ઉભી રાખે તો મેળ આવી જાય. અમારા ગામના અત્યારે આમ થર્ટીન ચાલુ મોબાઈલ મેં બીજો બની એવું ટ્રાય કરીશ કે આવડે મોબાઈલ રાખે. મેં અમારા ગામડા હારે વિડીયો ઉતારેલો છે આવી રીતે. વધારે ઓવર થિંકિંગ કરી જાય ને તારે તમે મોબાઈલ નીચે રાખી रिक्शा आवे आराम से. एक मैं बात कहना चाहता हूँ. सबसे पहले आपको आपके गांव वाले क्या बोलते हैं वो आपको फर्क पड़ना बंद हो जाना चाहिए. अरे यार जो रिक्शा वाળાના રિએક્શન તો જો હું આમ મારો કે મોબાઈલ આમ રાખેલો હે ને આમ ડોકી ચુકાડી જો જાણ ચમ બગલું માછલું ગળકી ગયું. એક 4 વ્હીલ આવે છે, એક કિયા આવે છે. આપણે એક લેવાની છે ટાટાની ગાડી પંચ આવે ને એ એક લેવાની. લીમડી ના નો પાડી ભાઈ. આમ ત્યાં જતા છે. બીજી કોક આવશે. વિડીયો કન્ટિન્યુ રાખો. બંધ કરવામાં ગમકોયા. જે વસ્તુ કરવામાં તમે વધારે ઓવરથિંક કરો ને એમ થાય કે હું માનો કે પેલા વિડીયો ઉતરતો હતો એની પેલા બહુ વિચારતો હતો કે હમણાં ચાલુ કરો. હું ઘરેથી નીકળો તારે મોટરસાયકલ વાળો કોઈ મળ્યો નહીં. ભાડું ભરી મારે આવવું પડ્યું. અને પ્રોપર આવ્યું. હું અત્યારે એક હોટલમાં રેસ્ટ કરવો છે. આ હોટલ હે એટલે જ્યાં સુધી તમે કામ ચાલુ કર્યા પર એ વિચારશો ને કે હમણાં કરું
ઓવર થિંકિંગ કરશો એટલે બધું પૂરું થઈ જશે. કઈ નહીં થાય. મેં આ ટ્રાય મારી લીધું. જો અત્યારે પબ્લિક આ બાજુ જેટલું મારા મજો આ મજો 2-3 જણા ભજીયા ખાય અને એંકા જોવે. અને હું મારું કામ કન્ટિન્યુ રાખું. પછી આવી રીતે અમદાવાદ જઈને તે કન્ટિન્યુ જ રાખવાનું. વોટ્સઅપ બડી ગાઈસ, અત્યારે હું પહોંચી ગયો પીજીએ, રેપિડો કરીને આવ્યો. જોઈ કેટલા જણા બેઠા રૂમમાં. રૂમ તો બાકી સાફ કરવા નાખો. પેલા મેં બધા લુગડા એક હરખા કરી નાખ્યા. જો થર મારી દીધો અહીંયા. જો બધા ગાભા હરખાના આગા વસા બધાના મારા એક હરખા મૂકી દીધા. હું પેલા નહીં લઉં. વર્ષો પડે તમે બહારનો નજારો જુઓ કેવો લાગે. આ જો બીજી બહારનો નજારો. અને આગળ ઓલી સાઈડ જાવ એટલે સીજી રોડ આવી ગયો. હમણાં આપણે જાવી લો ગાર્ડનમાં આટો મારી. બહુ પડી છે વળે ઇંગરા ગામમાં પડી ન વળતો એટલો અહીંયા વળે. ગરમી લાગે. હવે માઇક જોવે શું હે ભાઈ ગાય બોલ તો એમાં બોલ તો હા બોલ હાલો માઇક ચેક બોલ માઇક કે વાઇબ્રેટર નથી બોલ. શું પીકડે એવા આ હું માઇક લાવે તો બધા થાય કે આ માઇક ના બોલ સ્પીકરમાં અવાજ આવશે એવું નથી. કા આ માઇક છે અને મોબાઈલમાં ભરાવાનું ના ઓટીજી મોબાઈલમાં કનેક્શન કરવાનું અને આમાંથી અવાજ આવે. પબ્લિકનો વિડીયો ઉતારતા હોય ને તો આમાં પોપ્યુલર ચોખ્ખો અવાજ આવે. આજુબાજુ અવાજનો બીજીમાં રવિવારે ખાવાનું ન હોય. તમારે કઈ ગળસવાનું હોય નાસ્તો કરવાનો હોય બોલ કેમ થાય છે? શું નાસ્તો કોથા કેટલા મગાવતો તારે ખાવ છે કે નહીં ખવડાવવાનું કેટલા લાવવાનું એમ તો કહો. લાય તો 1000 રૂપિયા